દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે યોજાશે ખેડૂત સત્યાગ્રહ। ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ખેડૂત સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ અને આપના નેતાઓ ખેડૂત સત્યાગ્રહમાં હાજર રહેશે। જમીન માપણી સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે। જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવા માંગ ઉઠશે। વર્ષ 2016-17નો પાક વીમો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવશે। ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની પણ માંગ ઉઠશે। સાની, ચરકલા, રેટા, કાલાવડ, વંગડી ડેમની પણ માંગ ઉઠશે। તો કંપની રાજ સામે ખેડૂતોને પણ પ્રોટેક્શન આપવામાં આવે। અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ પણ આ સત્યાગ્રહમાં હાજર રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ લાઈવ જોડાઈ ગયા છે। નથુ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ખેડૂત સત્યાગ્રહ યોજવામાં આવશે। કેવી અત્યારે ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે? શું કહી રહ્યા છે નેતાઓ? બિલકુલ, ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ હંમેશા મેદાન પર રહી છે। વધુ એક વખત કોંગ્રેસ મેદાને આવી છે। એ પછી જમીન માપણીનો જે સમસ્યા હોય કે પછી હોય પાક વીમાની સમસ્યા, આજે ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વિશાળ સત્યાગ્રહ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેનને કહીશ કે અત્યારે જે સભા છે તેની શરૂઆત પૂર્વેના દ્રશ્યો છે જોઈ શકાય છે। અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જે છે તે ધીરે ધીરે અહીં આવવા લાગ્યા છે ને જોઈ શકાય છે અડધો જે સમિયાણો છે તે ભરાઈ ગયો છે ને ટૂંક જ સમયમાં જે ખેડૂત સત્યાગ્રહ સભા છે તેનું આયોજન અહીંથી કરવામાં આવશે। ખેડૂતોના પ્રશ્નોની વાત કરવામાં આવે તો જમીન માપણી સંપૂર્ણ રદ કરવામાં આવે। વર્ષ જે 2016-17નો પાક વીમો છે તે પાક વીમો ખેડૂતોને આપવામાં આવે અને ચાલુ વર્ષનું જે પાક ધિરાણ છે તે સંપૂર્ણ માફ કરવામાં આવે। આવી માંગણીઓ સાથે આજે કોંગ્રેસ જે છે તે કોંગ્રેસનું મોવડી મંડળ જે છે તે સભાનું સંબોધન કરશે। વિરોધ પક્ષના વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા છે, આપના ઈશુદાન ગઢવી છે, તો સાથે સાથે કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા પણ આજે સભાને ગજવશે। આપણી સાથે પાલ આંબલિયા જોડાયેલા છે, તેની સાથે સંવાદ કરશું। પાલભાઈ, ખેડૂત સત્યાગ્રહ સભા શું કહેશો? જે રીતે 11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણાની અરજી કરો 5,40,000નો આંકડો, આ અરજીઓનો આજથી 2 વર્ષ પહેલા 11 જાન્યુઆરી 2023ના દિવસે રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું 11 જાન્યુઆરી 2023ના દિવસે। ત્યાર પછી કેટલી અરજી આવી એનો આંકડો સરકારે જાહેર કર્યો નથી। ત્યારે સરકારે 100 દિવસમાં જમીન માપણીના પ્રશ્ન સોલ્વ કરવાનું કહ્યું હતું। 100 દિવસને આજે કેટલા 2 વર્ષ થયા, એક નિર્ણય થયો નથી। આ 5,40,000 અરજીઓમાં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રાજ્યના મહેસૂલ મંત્રીને ચેલેન્જ સાથે કહું છું, એક ગામના એક ખેડૂતનો એક નકશો તમે સુધાર્યો હોય ગામનો તો એ નકશો જાહેર કરે। રાજ્યના મહેસૂલ મંત્રી મને એમ કે પાલભાઈ બેસી જાવ તો હું બેસી જઈશ, એમ કે ઉભા થાવ તો ઉભા થઈશ, એમ કે પાણી ભરી આવ તો પાણી ભરી આવીશ। કહેવાનો અર્થ કે એનો ગુલામ થઈ જઈશ। એક ગામનો એક નકશો આખા ગુજરાતમાંથી 12,034 ગામોમાં જ્યાં પ્રમોલગેશન થયું છે, આ 12,034 ગામોમાં થયેલા પ્રમોલગેશનમાં આવેલી 5,40,000 વાંધા અરજીમાંથી એક અરજીનો પ્રોપર સુધારો ગામના નકશામાં અસર આપી હોય તો મહેસૂલ મંત્રી કહે હું કરવા તૈયાર છું। મારી ચેલેન્જ છે કે આ વાતની ચેલેન્જ તમે સ્વીકારો। તમારો ગુલામ હું થઈશ, મારે તમને ગુલામ નથી કરવા। જો તમે આ સાબિત ન કરી શકતા હો તો મહેસૂલ મંત્રી તરીકે રહેવાનો તમને અધિકાર નથી, રાજીનામું આપી દો। આ એક મુદ્દો છે। હારે 2016-17નો દ્વારકા જિલ્લાનો પાક વીમો બાકી છે। 18 વખત ડિબેટમાં કહ્યું છે કે ક્રોપ કટિંગના પત્રકો આપો, પત્રકો આપતા નથી, આરટીઆઈમાં પણ નથી આપતા। ત્યારે જો આ પત્રકો આપે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। દ્વારકા જિલ્લામાં 80 થી 90% પાક વીમો થાય એમ હતો, આપ્યો 1 રૂપિયો નથી। ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં 272% વરસાદ છે, લીલો દુષ્કાળ થવાને પાત્ર હતો, સરકારે લીલો દુષ્કાળ જાહેર કર્યો નહીં। ખરેખર ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ, સરકારે કર્યું નથી। એટલે આ 3 મુદ્દાની હારે દ્વારકા જિલ્લાનો સાની ડેમ છે એ છેલ્લા 7 વર્ષથી તૂટેલો છે, એ જ રીતે ચરકલા ડેમ છે તૂટેલો છે, એ જ રીતે વંગડી ડેમ અને રેટા કાલાવડ ડેમ જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉદ્ઘાટનનું નારિયેલ ફૂટે છે પણ કોઈ કરતા કોઈ કામગીરી થતી નથી। એટલે તમામ પ્રશ્નોને સાથે લઈ અને આજે ખેડૂત
સત્યાગ્રહ નામે ભેગા થઈ અને માગણી કરીએ છીએ કે જમીન માપણી રદ કરો. ખેડૂતોના પ્રશ્નને લઈને કોંગ્રેસ મેદાને આવી છે અને આ વખતે રાજ્યભરનો મુદ્દો છે જમીન માપણીનો છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશ્નો છે જેને લઈને પણ હાલ જે છે તે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ આભાર નથુ વિગત સાથે જોડાયા તે બદલ.